હા, તો આપણે અહીંયા પર્ટિક્યુલર અત્યારે હાલ પૂરતું ડિસ્પ્લે ગ્રો ફ્લેક્સ બેઝિસ વિશે જોયું. હવે આપણે પર્ટિક્યુલર જોવા જઈ રહ્યા છીએ જસ્ટિફાઈ કન્ટેન્ટ. જે મેઇન હેડેક હતું કે જે આપણા આટલા દિવસના પ્રેક્ટિકલની અંદર આપણે જે કન્સેપ્ટ કરી રહ્યા હતા એની અંદર જે મેઇન હેડેક હતું કે જે ઘણા બધાને ક્વેશ્ચન થતો હતો કે લાઈક સમજી લો કે સર આપણે કોઈ ડીવ બનાવીએ છીએ એની અંદર મારે કન્ટેન્ટને સેન્ટરમાં લાવવો છે તો હું કેવી રીતે લાવી શકું છું. તો એ કામ આપણું ડિસ્પ્લે ફ્લેક્સ આપણને બહુ જ વ્યવસ્થિત રીતે કરીને આપે છે. કઈ રીતે તો જસ્ટ બતાવું. હવે એની અંદર સાથે સાથે અલાઇન સેલ્ફ કન્સેપ્ટ પણ જોઈશું અને જસ્ટિફાઈ કન્ટેન્ટ પણ જોઈશું. જસ્ટિફાઈ કન્ટેન્ટ યુઝ કરવામાં આવે જે આપણો મેઇન કન્ટેનર ક્લાસ હોય એની અંદર અલાઇન આઇટમ પણ ત્યાં યુઝ કરવામાં આવશે, પરંતુ જે અલાઇન સેલ્ફ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે પર્ટિક્યુલર આઇટમ ઉપર. લાઈક સમજી લો કે આપણે 2 ડીવ લીધા. લાઈક આપણને યાદ હોય તો આપણે જે થીમ ફોરેસ્ટની અંદર આ કન્સેપ્ટ બનાવ્યો હતો, જે આ થીમમાં લગભગ આવી રીતનો કોઈ કન્સેપ્ટ હતો કે જેની અંદર લાઈક સમજી લો કે મેં આ વસ્તુ બનાવી. ઠીક છે, હવે મારે આ મેઇન કોર્સ ડીવ છે એ છેક બોટમમાં જોઈએ છે, મતલબ કે આને એકદમ સમાંતરમાં છેક બોટમમાં જોઈએ છે. તો એ કન્સેપ્ટ આપણને ડિસ્પ્લે ફ્લેક્સ બહુ જ ઇઝીલી મેનેજ કરીને આપશે. કઈ રીતે તો લાવ આપણે એ પ્રેક્ટિકલ કરીને જોઈએ, જેમાં જસ્ટિફાઈ કન્ટેન્ટ અને અલાઇન સેલ્ફ આપણને કેવી રીતે હેલ્પફુલ કરે છે એનું એક આપણે પ્રેક્ટિકલ બનાવીએ. સૌથી પહેલાં જસ્ટિફાઈ કન્ટેન્ટનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. ડિસ્પ્લે ફ્લેક્સ વિડ્થ અત્યારે હાલ મેન્યુઅલી જ આપું છું 500 પિક્સલ. જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર હાઇટ આપી દઉં છું 500 પિક્સલ. આ વસ્તુ હું ક્લાસ એ અહીંયા આપી દઉં છું. અહીંયા હું કોઈ એક એન્કર ટેગ બનાવી દઉં છું. જસ્ટ ફોર આને એક બોર્ડર આપી દઈએ છીએ ભી. કલર તો વાંધો નહીં આવે, બસ જસ્ટ આટલું જ લખી દઈએ છીએ. તો જુઓ મારો આ જે ડીવ છે 500 પિક્સલનો હાઇટ વિડ્થ, એની અંદર મેં ડીવ લીધો છે આ ડીવ. ઠીક છે, હવે એ ડીવ મેં આ ડીવને અંદર શું આપ્યું છે જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર. હવે એ જાતે જ જો લેફ્ટ અને રાઈટ આ જે બી એની અંદર જેટલો બી મેં કન્ટેન્ટ લીધો બી ડીવ એ જાતે જ સેન્ટરમાં આવી ગયો. હવે તમને એવું થશે હોરિઝોન્ટલ તો ના આવ્યો. હોરિઝોન્ટલ ના આવવાની પાછળનો રીઝન એ છે કારણ કે એની હાઇટ ઓટોમેટિકલી જાતે જ એ લઈ લે છે. 1 મિનિટ, આપણે આ ટોપિક જોઈએ એની પહેલાં એક બીજો કન્સેપ્ટ જોઈએ જે આ પણ એક ઘણી મોટી એક પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે પબ્લિકને. લાઈક સમજી લો કે એક ડીવ બનાવ્યો, સ્ટાઇલ વિડ્થ 100%, ડિસ્પ્લે ફ્લેક્સ લઈ લીધું છે મેં. એની અંદર મેં બી ક્લાસ લઈ લીધો છે, સાથે સાથે સ્ટારમાં બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ આપી દઉં છું. હવે મેં અહીંયા વિડ્થની જગ્યાએ ફ્લેક્સ બેઝિક્સ પણ આપી શકું છું અને વિડ્થ આપવી હોય તો વિડ્થ પણ આપણે આપી શકીએ છીએ 33%. ઓકે, ફ્લોટ લેફ્ટ મેનેજ કરવાની જરૂર છે નથી. ક્લાસ એ લઈ લીધો, ડીવ ક્લાસ
બી લઈ લીધો. ઓકે, એની અંદર એક ઇમેજ મૂકી દઉં છું. ક્લાસ સી. સીમાં વિડ્થ 100% લઈ લઈએ છીએ આપણે. ઇમેજની અંદર cos1 નામની એક ઇમેજ લઈ લીધી છે. એક નીચે એક div લીધો છે, જેની અંદર આપણે એક કન્ટેન્ટ લઈ લઈએ અને સાથે સાથે એક પેરેગ્રાફ ક્યાંયથી પણ ઉઠાવી લઉં છું હું. પેસ્ટ. હવે લાઈક સમજી લો, આટલાને આપણે રન કરી દીધું. મેઇન div 100%, એની અંદર 33%, જાતે જ આટલી જગ્યા રોકી 33% લીધું. હવે ફ્લોટ લેફ્ટ લેવાની તો જરૂર છે નથી. IMGને વિડ્થ 100% કરી દઉં છું. એની અંદરની સાઈડ પેડિંગ 20 પિક્સલ આપી દઉં છું. ઓકે, આવા div કોપી કરીને 2 3 પેસ્ટ કરી દીધું. ઠીક છે, આટલું થઈ ગયું. હવે આને હું ફૂલ divને એક બેકગ્રાઉન્ડ રેડ આપી દઉં છું. પેડિંગની જગ્યાએ માર્જિન આપી દઉં છું. હવે ઓકે, તો હવે જો મારા ફર્સ્ટ divની અંદર મેં કન્ટેન્ટ વધાર્યો. આ સૌથી મોટો પ્રોબ્લેમ જે ડિસ્પ્લે ફ્લેક્સ નહોતું આવ્યું એની પહેલાં મેક્સિમમ પબ્લિકને, તમે ઘણી ખરી વેબસાઇટમાં અત્યારે હાલ પણ થીમ ફોરેસ્ટની વેબસાઇટોમાં જોયું હશે કે આવી રીતે 3 div હોય છે અને પછી 6 div કોપી પેસ્ટ કરતા હોય છે. અને પ્રોબ્લેમ એવો થતો હોય છે કે એક divમાં પણ જો કન્ટેન્ટ વધારે હોય છે, એક divમાં પણ કન્ટેન્ટ આ ફ્લેક્સ બેઝિસથી મારે મેનેજ કરવું પડશે. ઠીક છે, યા તો ફ્લેક્સ રેપથી મેનેજ કરવું પડશે. ફ્લેક્સ રેપ આપી દઉં હું, એ હું કરીને બતાવું છું થોડીક જ વારમાં તમને. પરંતુ કહેવાનો પર્પઝ સમજો કે આજ મેં ફ્લેક્સ શું કહેવાય, ઓટોમેટિકલી મારો જે પહેલો divની વિડ્થ હાઇટ વધી, તેણે જાતે જ બીજા divની પણ હાઇટ વધારી દીધી, ત્રીજા divની પણ હાઇટ વધી ગઈ, ચોથા divની પણ વધી ગઈ, પાંચમા divની પણ વધી ગઈ, છઠ્ઠા divની પણ વધી ગઈ. આ પ્રોબ્લેમ જે ડિસ્પ્લે ફ્લેક્સ નહોતું આવ્યું એની પહેલાં આ પ્રોબ્લેમ ઘણા બધા ક્રિએટ થતા હતા. કે ઘણા બધાના ક્વેશ્ચન્સ પણ હતા કે સર મારે સમજી લો કે પહેલા divમાં મારો આ કન્ટેન્ટ છે ને ડાયનેમિક આવે છે, ડેટાબેઝમાંથી આવે છે. ડેટાબેઝમાંથી કન્ટેન્ટ શું આવશે એ મને ખ્યાલ નથી. કોઈ બીજા divમાં એ કન્ટેન્ટ વધી પણ જશે તો જાતે જ મારી હાઇટ જાતે વધી જશે. તો એના માટે મારે પહેલાં ફિક્સ હાઇટ આપવી પડતી હતી, ઓવરફ્લો હિડન આપવું પડતું હતું, બીજા ઘણા બધા એટ્રીબ્યુટ હતા એનાથી મારે મેનેજ કરવું પડતું હતું. આ જ વસ્તુ ડિસ્પ્લે ફ્લેક્સ આપણને ઇઝીલી મેનેજ કરીને આપી દે છે કે બીજા જે બી આ divની વિડ્થ હાઇટ વધશે તે જાતે જ એની બાજુનો જે div હશે એની હાઇટ જાતે જ વધી જશે. હવે મને અહીંયા ફ્લેક્સ wrap
એક સેકન્ડ એને હું ફ્લેક્સ બેઝિસ આપી દઉં. વિડ્થ નીકાળીને સોરી અહીંયા નહીં, ફ્લેક્સ રેપ રિવર્સ, એ તો રિવર્સ થઈ ગયું જાતે. જો ફ્લેક્સ રિવર્સ રેપ, ફ્લેક્સ રેપ આપ્યું એટલે હવે સમજી લો કે આની વિડ્થ વધી એટલે એ જાતે જ પેલું નીચે આવી ગયું. આ કામ છે ફ્લેક્સ રેપનું. ફ્લેક્સ રેપ તમને બહુ જ હેલ્પફુલ થાય જ્યારે તમારે સમજી લો કે તમારે એવું કરવું છે કે મારે ભાઈ જાતે મતલબ વિડ્થ પ્રમાણે લાઈક સમજી લો કે અત્યારે હાલ 100% છે, આની વિડ્થ તો બહુ વધી જાય છે કારણ કે માર્જિન તમે આપ્યું અને ફ્લેક્સ બેઝિસ બી 33% આપ્યું. હવે હમણાં જો ફ્લેક્સ રેપ નીકાળી દઉં ને તે જાતે જ શું કરી નાખે છે, 33% હોય કે હમણાં મેં તમને ના સમજાય કે ફ્લેક્સ બેઝિસ 33%થી હું વધારી બી દઉં અને જો મતલબ ફ્લેક્સિબલ ના થાય, ફ્લેક્સિબલ મતલબ કે એનું કામ ફ્લેક્સિબલ જેટલું થવાનું હતું એટલું પતી જાય તો એના પછી ઓટો ફ્લેક્સિબલ નથી થતું ફ્લેક્સ બેઝિસની અંદર. ભલે હું આની અંદર હવે ગમે તેટલું વધારું એ શું કરશે, એ જાતે જ એટલું રહેશે. જો છે, પરંતુ હવે આ જ વસ્તુમાં હું માત્ર ખાલી ફ્લેક્સ રેપ આપી દઉં મેઇન કન્ટેનર ક્લાસને તો હવે વિચારી લો એ ફ્લેક્સ બેઝિસમાં જે તમે આપ્યું ને એ કાયદેસર કેલ્ક્યુલેટ કરે છે 152% ફ્લેક્સ બેઝિસ. એટલે કહેવાનો પર્પઝ તમને એવી રીતે હું સમજાવી શકું કે ફ્લેક્સ રેપ છે ને, ફ્લેક્સ રેપ એ કઈ રીતે વર્ક કરે છે કે જો તમે ફ્લેક્સ બેઝિસ આપ્યું, તમે એક મેઇન કન્ટેનર ક્લાસ લીધો છે અને 100% ડીવ લીધો છે, એની અંદર સમજી લો કે તમે 33ના 3 ફ્લેક્સ બેઝિસ આપ્યા, તમે એની અંદર ટોટલ 3 ફ્લેક્સ બેઝિસ આપ્યા, બરોબર. તો એ 3 સુધી ફ્લેક્સ બેઝિસ 33% લેશે. તમે ચોથું સમજી લો કે ડીવ લેશો અને જો ફ્લેક્સ રેપ નહીં આપ્યું હોય તો એ એક જ લાઈનમાં ચોથું બી સમાઈ દેશે. ફ્લેક્સ બેઝિસ ભલે 33% એ તો પતી ગયું, મતલબ કે એની વિડ્થ પતી ગઈ તો એ ચોથો ડીવ જાતે નીચે આવી જવો જોઈએ પણ એ નથી આવતો. એ કામ કોણ કરીને આપે છે તમને, ફ્લેક્સ રેપ. હવે લાઈક સમજી લો કે હવે એ જ વસ્તુ તમારે અહીંયા મેનેજ કરવી હશે તો આપણે કઈ રીતે મેનેજ કરવું પડશે કે ભાઈ મારે ત્રીજો ડીવ પતી જાય એટલે જાતે જ નીચે આવી જાય, એના માટે મારે શું કરવું પડશે, ફ્લેક્સ રેપ મારો જે મેઇન કન્ટેનર ક્લાસ છે એને આપી દઈશ, ફ્લેક્સ બેઝિસ 33% એટલે મારી વિડ્થનું કામ કરશે અને ત્રીજો ડીવ જાતે નીચે આવી જાય એનું કામ કરશે. તો હવે એના માટે જે મારો આ મેઇન ડીવ છે એમાંથી મારે અત્યારે હાલ પૂરતું માર્જિન નીકાળી દેવું પડશે. માર્જિન 15 પિક્સલ પર્ટિક્યુલર આ જે બી ડીવ હશે એની અંદર એક સ્પેશિયલી ડીવ લેવો પડશે. હવે તમે એવું કહેશો કે સર આ વસ્તુ તો હું એમને એમ પણ કરી શકતો હતો, મતલબ કે સાદા ડિસ્પ્લે ટેબલ અને વિડ્થ 100%થી પણ કરી શકતો હતો, પણ હું તમને એમાં એની રિવર્સમાં એક ક્વેશ્ચન્સ પૂછીશ કે જે ઓટો હાઇટ થાય છે એ વસ્તુ તમારા ડિસ્પ્લે ટેબલમાં થાય છે, એ વસ્તુ નથી થતી. જે વસ્તુ તમને ડિસ્પ્લે ફ્લેક્સ પ્રોવાઈડ કરે છે, જે ડિસ્પ્લે ટેબલ ડિસ્પ્લે બ્લોક્સ પ્રોવાઈડ નથી કરતી. હવે લાઈક સમજી લો કે આ કોપી કર્યો મેં, પેસ્ટ પેસ્ટ પેસ્ટ, મેં 4 ડીવ લીધા છે એ જાતે જ શું કરી દેશે, જાતે જ નીચે આવી જશે. ચોથો ડીવ જાતે જ નીચે આવી ગયો. હવે આનું બેકગ્રાઉન્ડ આપણે આપણી રીતે મેનેજ કરી શકીએ છીએ. એકમાં ઘટાડીશ પણ એ તો લે છે જ, ડીવની વિડ્થ તો હાઇટ તો ઓટોમેટિકલી એને લીધે રાખેલી જ છે. બેકગ્રાઉન્ડ ભલે નીકાળી દો, માર્જિન તો આપણે આપેલું જ છે. હવે અહીંયા હું મારે ફ્લેક્સ બેઝિસ લઈશ તો બી ચાલશે, 33%.
એ કેલ્ક્યુલેટ કરશે ફ્લેક્સ બેઝિસ, જે બી આપી છે ફ્લેક્સ બેઝિસ એને કેલ્ક્યુલેટ કરશે. હા, તો હવે આ આઉટપુટ તો ક્લિયર થઈ ગયું. અને ડિસ્પ્લે ફ્લેક્સ આપવાથી આપણને આટલો બેનિફિટ તો થઈ ગયો કે ઓટો હાઇટેડ મેનેજ થઈ જાય છે આ ડીવની અને આ ડીવની. એવું ના થયું કે ભાઈ અહીંયા જગ્યા, લાઈક સમજી લો કે પહેલાંની વેબસાઇટોમાં કેવું થતું હતું કે લાઈક સમજી લો કે એક જ મિનિટ, જે નાનો ડીવ હોય ને એને કોપી કરું હું. પહેલાંની વેબસાઇટમાં શું થતું હતું કે અહીંયા જગ્યા છે ને એટલે આ ડીવ છે ને ઉપર જતો રહેતો હતો, જે ઘણા બધા ઇશ્યુઝ થવાના ચાન્સીસ થતા હતા, જે આપણને ડિસ્પ્લે ફ્લેક્સ બહુ ઇઝીલી મેનેજ કરી આપે છે. હવે અહીંયા જે આપણે સમજવા જઈ રહ્યા હતા જસ્ટિફાઈ કન્ટેન્ટ કન્સેપ્ટ, જેના માટે આપણે કોડ લખ્યો હતો. હવે અહીંયા જસ્ટિફાઈ કન્ટેન્ટ તો થઈ જ ગયું 110%. આપણે 500 પિક્સલ યાદ, ચલો આ 500 પિક્સલ છે, આ હાઇટ બી 500 પિક્સલ છે. જો હું હાઇટ આ મેઇન ડીવને ન લઉં તો મારો કન્ટેન્ટ બધો જ સેન્ટરમાં આવી ગયો. આ જે બી છે આ કન્ટેન્ટ મારો જે બી છે એ ડીવની અંદર સેન્ટરમાં આવી ગયો, પરંતુ મેં ભૂલથી આને હાઇટ આપી દીધી. તો હવે મારે આને સેન્ટરમાં લાવ, તો હવે એ હાઇટ તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે જે બી ડિસ્પ્લે ફ્લેક્સ લઉં એની અંદર જે બી ડીવ લઈશ એ ઓટોમેટિકલી એની હાઇટ એટલી વધારી નાખશે. તો હવે મારે શું કરવું પડશે કે આને અત્યારે હાલ પૂરતી મેન્યુઅલી વિડ્થ હાઇટ આપવી પડશે. હવે આને મેન્યુઅલી 200 પિક્સલ આપવા છતાં એ એઝ અ સેન્ટરમાં નથી આવી રહ્યું. એક જ મિનિટ લાવી દઈએ છીએ આપણે એના માટે. અલાઇન આઇટમ નહીં, નહીં 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 નહીં, જસ્ટિફાઈ કન્ટેન્ટ, અલાઇન કન્ટેન્ટ, align self center. અલાઇન સેલ્ફ થી હું મેનેજ કરી શકું છું. લાઈક અત્યારે હાલ આપણે મતલબ પ્રોબ્લેમ કશું નથી જો હું આને સમજી લો કે જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટરથી પણ મેનેજ કરી શકું છું, પણ અત્યારે હાલ મેં ભૂલ શું કરી દીધી. હવે તમને એક્ઝામ્પલ લેવામાં મેં ભૂલથી અહીંયા હાઇટ આપી દીધી. ઠીક છે, ચલો એને હું બેકગ્રાઉન્ડ આપી પણ દઉં. ઓકે, હવે મેં ભૂલથી અહીંયા હાઇટ આપી દીધી છે. જો મેં હાઇટ ન આપી હોત, આ કન્સેપ્ટને મેં હાઇટ ન આપી હોત અને જો મેં આને વિડ્થ, તો પછી મારે આને બી હાઇટ આપવાની જરૂર નથી. જો હું આને પેડિંગ આપતો તો ઓટોમેટિકલી મારો કન્ટેન્ટ સેન્ટરમાં તો આવવાનો જ હતો આવી રીતે. કારણ કે જસ્ટિફાઈ કન્ટેન્ટનું કામ છે સેન્ટર, મતલબ એ જે બી મેઇન ડીવ છે એની એક્ઝેક્ટ સેન્ટરમાં લાવી દેવાનું કામ. પરંતુ એ ટાઈપનું ડિઝાઇન બી તો બનવું જોઈએ. અત્યારે હાલ મેં એ ડિઝાઇન બનાવવા માટે શું કર્યું હતું, સિમ્પલી હાઇટ મેન્યુઅલી આપી દીધી. હાઇટ મેન્યુઅલી આપવાથી આ ડીવની હાઇટ, આ ડીવને મેં હાઇટ આપી એટલે ઓટોમેટિકલી આ ડીવની પણ હાઇટ શું થઈ ગઈ હતી, વધી ગઈ હતી. જો મેં આ નથી આપી એટલે એની હાઇટ પણ એ જાતે વધી ગઈ હતી. એને મારે શું કરવું પડ્યું, મેન્યુઅલી હાઇટ આપવી પડી. મેન્યુઅલી હાઇટ આપવાથી પણ એ જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટરથી તો મેનેજ ના થયું. તો હવે મારે એ વસ્તુને સેન્ટરમાં લાવવું છે તો અલાઇન સેલ્ફ. અલાઇન સેલ્ફ મતલબ જે ડીવને તમારે સેલ્ફ, મતલબ આની જરૂર જ નથી, સેન્ટર એન્ડ કરું તો એ, એક મિનિટ, જો ફ્લેક્સ એન્ડ કરીશ તો એ જાતે જ છેક બોટમમાં આવી જશે. જે કન્સેપ્ટ હું તમને હમણાં સમજાવવા જઈ રહ્યો હતું આ કન્સેપ્ટમાં, તો એ કન્સેપ્ટ તમારે અલાઇન સેલ્ફથી એન્ડ ફ્લેક્સ એન્ડ આપવાથી એ નીચે આવી જાય. લાઈક સમજી લો કે આ કન્સેપ્ટ તો તમને સમજ આવી ગઈ વસ્તુ. શું કહેવાય, એક જ સેકન્ડ, અહીંયા જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર, અલાઇન સેલ્ફ સેન્ટર. જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટરથી એને લેફ્ટ રાઇટ સેન્ટર લઈ લીધું. નો ડાઉટ એ તો વચ્ચે જ સેન્ટર આવત, પરંતુ
અંદરના ડીવની પણ હાઇટ વધવાના કારણે બહારના ડીવની, જો ભૂલે ચૂકે તમારાથી આવું થઈ પણ જાય કે બહારના ડીવની હાઇટ મોટી થતી હોય અને અંદરના ડીવની પણ હાઇટ વધતી હોય, પરંતુ આપણે કન્ટેન્ટ સેન્ટરમાં જોઈએ છે, જે તે ડીવ સેન્ટરમાં જોઈએ છે, તો તમે એને અલાઇન સેલ્ફ મતલબ જે ડીવને આપશો એ જાતે જ એ સેન્ટર ફ્લેક્સ એન્ડ ફ્લેક્સ સ્ટાર્ટ કરી દેશે. લાઈક એક એક્ઝામ્પલ, જે તો આપણે આ વસ્તુ સમજવાની હતી, આ વસ્તુ જે સમજવાની હતી, લાઈક સમજી લો કે હું અહીંયા ફરીથી એક એક્ઝામ્પલ બનાવીને તમને બતાવું. %, ડિસ્પ્લે ફ્લેક્સ લઈ લઉં છું. ઠીક છે, પહેલા વાળાને ફ્લેક્સ બેઝિસ આપું છું હું 70%, બીજાને આપી દઉં છું 30%. ક્લાસ એ, ક્લાસ વી, જેની અંદર આપણે આ જ H1 ટેગ અને આ જ પેરેગ્રાફ લઈ લઈએ છીએ. હવે એક ડીવ ક્લાસ આર આપી દીધો, જેમાં ફ્લેક્સ બેઝિસ આ લઈ લેશે, જેમાં એક સિમ્પલ એન્કર ટેગ લઈ લઉં છું. અત્યારે હાલ ડિઝાઇન નહીં કરીએ, આપણે બટન જેવું નહીં બનાવીએ, મોર વ્યૂ કંઈ પણ લખી દઈએ છીએ, જસ્ટ ફોર આટલાને આપણે રન કરી દઈએ. જાતે જ બાજુમાં આવું ફ્લેક્સ બેઝિસ મેનેજ કરવું, બધી જ કામ થઈ ગયું. ડિસ્પ્લે ફ્લેક્સ 100%, આ 70%, આ 30%, બધું જ કામ થઈ ગયું. હવે મારે આ વસ્તુને એક્ઝેક્ટ બોટમમાં નીચે બટન જોઈએ છે, યા તો મારે આ જ ડીવની અંદર આ બટન એક્ઝેક્ટ સેન્ટરમાં જોઈએ છે. તો હું અહીંયા અલાઇન આઇટમ, અલાઇન સેલ્ફ, એક જ મિનિટ ફરીથી બતાવી દઉં છું. ફ્લેક્સ એન્ડ કરવાથી એ છેક નીચે બોટમમાં આવી જશે, સેન્ટર કરવાથી એક્ઝેક્ટ એરિયો હોરિઝોન્ટલમાં સેન્ટરમાં આવી જશે. બેઝ લાઇન તમે જોઈ લો, ફ્લેક્સ એન્ડ, ફ્લેક્સ સ્ટાર્ટ, આટલા ડાયરેક્શન આપણને એરિયો પ્રોવાઈડ કરે છે. એટલે એ જાતે જ એની અંદરનો જે બી કન્ટેન્ટ હશે એ જાતે જ શું થઈ જશે, સેન્ટરમાં આવી જશે. અલાઇન સેલ્ફ, તો તમને અહીંયા પર્ટિક્યુલર સેન્ટરમાં લાવવું છે, નીચે લાવવું છે, ઘણા બધાના આવા ક્વેશ્ચન્સ હોય છે. તો વિચારી લો, અલાઇન સેલ્ફ આપણને ફ્લેક્સ એન્ડમાં લાઈને આપી દેશે, લાઈક આપણું બટન નીચે આવી જશે. એની અંદરનું જે એન્કર ટેગ છે, જે અંદર છુપાઈ ગયું છે, આપણને ખ્યાલ જ છે કે એ બાય ડિફોલ્ટ ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક નથી લેતું, તો આપણે એને ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક આપી શકીએ છીએ. આ બધા કન્સેપ્ટ ઘણા બધા કરી શકીએ છીએ. ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક, પેડિંગ એઝ હવે ચલો આટલું કર્યું છે તો બટન બનાવી જ દઉં છું. બેકગ્રાઉન્ડ બ્લેક આપી દઉં છું, કલર વ્હાઇટ આપી દઉં છું. ઓકે, આ એક્ઝેક્ટ ઇવન આપણે આ આખા ડીવને જુઓ, એક્ઝેક્ટ તમે આને બેકગ્રાઉન્ડ કલર આપશો બ્લેક, તો એક્ઝેક્ટ બોટમમાં જ હશે. બેકગ્રાઉન્ડ એક્ઝેક્ટ બોટમ. હા, હવે તમને થોડુંક ઉપર જોઈતું હોય તો માર્જિન બોટમ ટોપ 10 પિક્સલ 5 પિક્સલ જેવું તમે આપી શકો છો. એ એકદમ ઇઝીલી મેનેજ તમારા માટે થઈ શકે છે. હવે અડધા એવું કહે છે કે ભાઈ મને આ રીતે સેન્ટરમાં નહીં, મને એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં જોઈએ છે, તો આપણે વચ્ચે સેન્ટર માટે અલાઇન સેલ્ફ સેન્ટર આપી શકીએ છીએ, તો એક્ઝેક્ટ સેન્ટર થઈ જશે. હવે ભલે તમારા આની અંદર કન્ટેન્ટ વધે, કેટલું બધું બેનિફિટ કરે છે આપણને ડિસ્પ્લે ફ્લેક્સ એ જુઓ. ભલે હવે આની અંદર
હવે ભલે આની અંદર કન્ટેન્ટ વધે એ જાતે સેન્ટરમાં જ રહેવાનું છે. આપણે એને બેકગ્રાઉન્ડ આપીને બતાવીએ સિમ્પલી, એ એક્ઝેક્ટ સેન્ટરમાં જ રહેશે. અને એક્ઝેક્ટ તમારે આ ડીવની અંદર પણ અહીંયા એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ સેન્ટરમાં જોઈએ છે કે ભલે ગમે તેટલું કંઈ પણ થાય તો તમે આની અંદર ટેક્સ્ટ લાઇન સેન્ટર તો લખી જ શકો છો, જે આપણને કન્ટેન્ટ સેન્ટરમાં લઈને આપે જ છે. કોઈ ડી હોત તો માર્જિન 0 ઓટોથી પણ આપણે મેનેજ કરી જ શકીએ છીએ. સોરી, અહીંયા નહીં, અહીંયા હવે ગમે તેટલું માઇનસ કરો એ એટલા ડીવની અંદર ફ્લેક્સ બેઝિસની અંદર એ સેન્ટરમાં જ રહેશે. હવે આની અંદર બીજા ઘણા બધા ટોપિક પણ છે જે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં જરૂર જોઈશું. આજના વિડીયોમાં આપણે આટલા ફ્લેક્સના કન્સેપ્ટ રાખીએ છીએ. આના નેક્સ્ટ વિડીયોમાં બીજા જે પણ ટોપિક રિમેનિંગ છે, ફ્લેક્સ રેપ જોડે જોડે ફ્લેક્સ ફ્લો, મતલબ આપણે જે ફ્લેક્સ ડાયરેક્શન અને ફ્લેક્સ રેપ અલગ અલગ વાપરીએ છીએ એ જ વસ્તુ ભેગું પણ વાપરી શકીએ છીએ, જે ફ્લેક્સ ફ્લો કન્સેપ્ટ છે. જોડે જોડે અલાઇન કન્ટેન્ટ પણ આપણે કન્સેપ્ટ બાકી રહી ગયો છે, અલાઇન આઇટમ પણ બાકી રહી ગયો છે. તો ડેફિનેટલી નેક્સ્ટ વિડીયોમાં ડિસ્પ્લે ગ્રીડ જોડે આ કન્સેપ્ટ આપણે જોઈશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.